શંકર ચૌધરીના હસ્તે બનાસકાંઠાના ડીસા તાલુકાના નાગફણા ગામ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાન 2025નો પ્રારંભ કરાવ્યો હતો। ત્યારે અધ્યક્ષ અને મહાનુભાવના હસ્તે નાગફણા સ્થિત તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તો નાગફણા ખાતે આયોજિત કાર્યક્રમમાં શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસ ડેરી ખેડૂતોને 100 કૂવા બનાવવા માટે 50% રકમ ફાળવશે। ત્યારે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ दूध सहित विविध व्यवसाय चालू करने पशुपालकों आर्थिक जीवन धोरण ऊंचू लाववा माटे प्रयत्नों कर्या छे। तेमणे देशी गौवंश अने भैंसोने जिल्ला बहार न वेचवा तथा औलाद सुधारणा माटे काम करवा आह्वान कर्युं हतुं। जल संचयનું કામ બનાસવાસીઓએ ઉપાડી લીધું છે। આજે ડીસા તાલુકાના નાગફણા ગામમાં રાજ્ય સરકારના સહયોગથી બનાસ ડેરી અને ગામ લોકો બધા સાથે મળીને એક તળાવ ઊંડું કરવા માટેનું એક અભિયાન લીધું છે। મારે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ સહિત અમારા ડિરેક્ટર રામજીભાઈ, મારા પીજેભાઈ બધાને મારે અભિનંદન આપવા છે આખા તાલુકાના પ્રજાજનોને કે આ તળાવ ખોદવાનું કામ અત્યારે ચાલે છે અને આવનારા સમયમાં આ જૂન મહિનાની અંદર અહીંયા નર્મદાનું પાણી પણ આ તળાવની અંદર આવવાનું છે। એટલે નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરવામાં આવે એ રીતનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે। આ બહુ મહેનત કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણભાઈને અને એમની સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ આપણા બધાનું કામ છે, તમામ બનાસવાસીઓનું કામ છે। આપણી આવતીકાલ બધાની ઉજળી થાય, આ ધરતી પાણીદાર થાય એ માટે બનાસ ડેરી હોય, ગલબાબી ચેરિટેબલ ટ્રસ્ટ હોય, રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર બધાએ ભેગા થઈને આ કામ કરવું પડશે। તળાવ ઊંડા કરવાનું કામ, ખેત તલાવડી જૂના બોર છે એને રિચાર્જ કરવાનું કામ, નવા બોર બનાવવાનું કામ કે સોસકુવા બનાવીને એમાં પાણી ઉતારવાનું કામ, તમામ કામો અલગ અલગ રીતે આપણે બધાએ ભેગા મળીને કરવા પડશે। તો જ વરસાદના પાણીને આપણે નીચે ઉતારી શકશું। વરસાદનું પાણીનો જે વરસાદ આવે છે એ માત્ર પાણી નથી, એ પાણીનો વરસાદ એ પ્રભુનો પ્રસાદ છે અને આપણે એને એ જ રીતે સાચવી અને ધરતીની અંદર ધરતી માતાને આપવું જોઈએ।